વેલકમ સ્ટુડન્ટ્સ. આજે આપણે પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન સંભાવના વિતરણ પાર્ટ 2 ચેપ્ટર નંબર 2 શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન સંભાવના વિતરણ એટલે શું, એકચ્યુઅલી છે શું? તો તમે છે ને ટોટલ પોસિબિલિટી, ટોટલ કુલ શક્યતાઓ, ધારો કે આજે વરસાદ પડે ને વરસાદ ના પડે, બે જ શક્યતા છે, તો એ બંનેનું ટોટલ કરો, વરસાદ પડવાની પોસિબિલિટી, વરસાદ ના પડવાની પોસિબિલિટી, બંનેનું કરો ટોટલ એટલે 1 થઈ જાય. બરાબર, બંનેનું ટોટલ કરો એટલે 1 થઈ જાય. કારણ કે કોઈ એવું હોય કે જેની 3-4 પોસિબિલિટી છે, 4-5 શક્યતાઓ. એક એક્ઝામ્પલ આપું કે ડાઈ થ્રો કરો, ઓલો પાસો ઉછાળો તો 1 પડે, 2 પડે, 3 પડે, 4 પડે, 5 પડે, 6 પડે, 6 પોસિબિલિટી. પણ એ 6 પોસિબિલિટી શક્યતાઓનું ટોટલ કરો એટલે 1 થાય. કારણ કે પ્રોબેબિલિટી ઓલવેઝ ટોટલ 1, સંભાવના નો સરવાળો 1 થાય અને સંભાવના હંમેશા 0 થી 1 જ હોય. પ્રોબેબિલિટી ઇઝ ઓલવેઝ બિટવીન 0 to 1. સંભાવના માઇનસમાં ના હોય અને 1 થી ઉપર ના હોય. પ્રોબેબિલિટી આ બંનેની વચ્ચે જ હોય. અને જેટલી પણ પ્રોબેબિલિટીઝ હોય, શક્યતાઓ હોય, એ બધાનો ટોટલ કરો એટલે 1 જ થાય. પાછું એ બી ધ્યાન રાખવાનું છે. તો આ વસ્તુ આપણે સમજવાની રહી કે તમે પ્રોબેબિલિટી 0 to 1 હોય, માઇનસમાં ના હોય અને ટોટલ કરો બધી પોસિબિલિટી, બધી શક્યતાઓનું ટોટલ કરો એટલે 1 જ થાય. આ કોન્સેપ્ટ ઉપર આ ચેપ્ટર છે. તો દરેક જણ આ ચેપ્ટરમાં પેજ નંબર 68 કાઢે, પાના નંબર 68. એમાં ઇલસ્ટ્રેશન નંબર 1 ઉદાહરણ 1 આપેલું છે. એ તમારામાંથી કોણ વાંચશે? ઇલસ્ટ્રેશન નંબર 1 ઉદાહરણ 1 વાંચો. બસ પતિ 20 ફીસ. કરો, ચાલુ કરી દો વાંચવાનું. નીચે આપેલ કિંમતો એ અસતત ચલના સંભાવના વિતરણ માટેની યોગ્ય કિંમત છે કે નહીં તે નક્કી કરો. અહીં અસતત ચલ x એ 1, 2, 3 કે 4 કિંમત જ ધારણ કરી શકે છે. છે કોઈ અંગ્રેજ જે વાંચી શકે? Yes, sir. બોલો. Determine whether the values given below are appropriate as the values of the probability distribution of a discrete random variable x, which assumes the value 1, 2, 3, and 4 only. અચ્છા, હવે આપણને કહે છે પ્રોબેબિલિટી, સંભાવના x બરાબર 1, 2, 3, 4 જ હોઈ શકે અને આની પ્રોબેબિલિટી આપણને આપી છે, સંભાવના આપેલી છે. તો શું આ આપણે નક્કી કરવાનું છે કે નીચે બધા 1, 2, 3 પોસિબિલિટી છે, 3 શક્યતા આપી છે, શું એ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન છે, સંભાવના વિતરણ છે કે નહીં, નક્કી કરો, એવું આપણને કહે છે. તો નક્કી કરવા માટે તો આપણે પહેલું ક્વેશ્ચન લઈ લઈએ. પહેલામાં શું આપ્યું છે? ફર્સ્ટ પ્રોબેબિલિટી ઓફ 1. પ્રોબેબિલિટી ઓફ 1 છે 0.25. પછી પ્રોબેબિલિટી ઓફ 2 0.75. પ્રોબેબિલિટી ઓફ 3, 3 ની સંભાવના 0.25. પ્રોબેબિલિટી ઓફ 4 -0.25. છે ને આવું કે નથી? હાય. હા સર. હા એમ કઈ કહેજો ભાઈ. અહીંયા હા હા. કોઈ બેઠા છે કોઈ નહીં, એ સમજણ જ નહીં પડતી. ચલો એ સર આવું છે, આપણે તો ટોટલ કરી જવાનું. ટોટલ 1 થાય છે કે નહીં? હે ને?
થાય છે ટોટલ 1 થાય છે હા સર, તો આ છે એવું કહી દઈએ આ છે એમ હા સર કહેવાય છે. હા તો કોઈ કહે છે ના થાય એમ કોઈ નહીં સર એવું. ના થાય આ વસ્તુ છે ને અહીંયા માઇનસ માં છે પ્રોબેબિલિટી સંભાવના માઇનસ માં ના હોય મેં હમણાં જ કીધું 0 to 1 આપણે તો સરવાળો કરવાનો છે ને સર. એવું ના હોય ને પ્રોબેબિલિટી માઇનસ માં હોય જ નહીં હવે પ્રોબેબિલિટી માઇનસ માં નથી એટલે આ જે ડેટા છે એ ખોટો છે એ ડિસ્ક્રીટ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન અસતત સંભાવના વિતરણ નથી આ ખોટું છે એવું નીચે લખવું પડે કેમ રીઝન સાથે કે પ્રોબેબિલિટી Minus. સંભાવના માઇનસ માં ના હોય નેગેટિવ ના હોય તમારો જવાબ પૂરો થઈ ગયો પણ આ રીતે નક્કી થાય બીજો ક્વેશ્ચન આપ્યો છે જુઓ બીજા ક્વેશ્ચનમાં શું લખ્યું છે P1 is equal to 0.15 P2 is equal to 0.27 પછી બોલો ને યાર ફટાફટ P3 is equals to 0.29 and P4 is equals to also 0.29. અચ્છા બધા પ્લસ છે પોઝિટિવ છે તો વાંધો નથી હવે ટોટલ કરી જુઓ 1 થાય છે હા સર કરી દીધું. હા સર થાય છે. ઓકે તો આપણે માની લેવાનું બધા પોઝિટિવ બી છે ટોટલ 1 બી થાય છે તો આ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન છે સંભાવના વિતરણ છે એવું માની લેવાનું આ છે સિમ્પલ આ જવાબ લખવાનો છે નીચે છે કે નહીં નક્કી કરો તો નક્કી કરી દીધું છે ચલો એના પછી ત્રીજું આપ્યું છે બહુ હાર્ડ આપ્યું છે ને ત્રીજું તો બોલો શું છે ઉપર નીચે ત્રીજું છે P1 is equals to 1/19, P2 is equals to 9/19, P3 is equals to 3/19, P4 is equals to 4/19. જોરદાર આપ્યું. હવે નીચે તો 19 છે 19 જ છે તો બહુ ચિંતા નહીં હા. કરવાની ઉપરનું સીધું ટોટલ કરી દો 1 + 9 + 3 + 4 17. 17/19 તો આનો આન્સર 1 નથી આવતો અને 1 ના આવે એનો મતલબ કે આ ખોટો છે આ પ્રોબેબિલિટી નહીં આવતો નથી સંભાવના વિતરણ નથી તો પહેલો અને આ પહેલો માઈનસ છે એટલે નથી આનું ટોટલ 1 નથી એટલે નથી આ પ્લસ છે અને 1 ટોટલ બી છે તો આ છે બસ આટલું ધ્યાન રાખવાનું છે પછી બોલો કોઈ ડાઉટ છે પૂછી મસ્ત શકો. છે. ના ના અહીંયા ઇલસ્ટ્રેશન નંબર 1 એ ઇન્ટ્રોડક્ટરી કહેવાય ને કે આ ચેપ્ટર નો ઇન્ટ્રોડક્શન આપે પ્રસ્તાવના જાહેર કરે એટલે આ થઈ ગયું તમને કોન્સેપ્ટ ક્લિયર થાય એટલે ઇન શોર્ટ બધાનું ટોટલ 1 થવું જોઈએ તો જ એ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન સંભાવના વિતરણ કહેવાય નહીં તો ના કહેવાય હવે હું છે ને અંદર જે આપેલું છે ઇલસ્ટ્રેશન ઉદાહરણ એ નથી કરાવતો સીધું એક્સરસાઇઝ સ્વાધ્યાયના દાખલા લઈ લઉં એટલે શું થાય પ્રેક્ટિસ થાય સીધી એક્સરસાઇઝ ની સ્વાધ્યાયમાંથી અને ઇલસ્ટ્રેશન તો જાતે જોઈને બી ક્યાંક ને ક્યાંક કરી શકો છો એટલે વાંધો નથી હું સીધું જઉં છું એક્સરસાઇઝ 2.1 સ્વાધ્યાય 2.1 માં એમાં પહેલો સમ આપેલો એ કરી રહ્યા છે exercise 2.1 sum number 1 પછી ચલો જોઈએ એમાં શું આપ્યું છે વાત તો ઇંગ્લિશમાં હા સર એક જ મિનિટ સર એક જ 79 પેજ The probability distribution of a random variable x is as follows.
તો સર x2 તો ટેબલ આપ્યું છે, કઈ રીતે વાંચો? એનું ટેબલ ટેબલ ના કહેવાય. હું લખું છું બરાબર છે હે? આ આપેલું છે બરાબર લાગે છે? હા સર. ઓકે ભાઈ ગુજરાતીમાં વાંચજો એકવાર. નીચે આપેલ વિતરણ એ અસતત ચલ x માટેનું સંભાવના વિતરણ છે કે નહીં તે ચકાસો. p of x is equal to x plus 2 upon 25, x is equal to 1, 2, 3, 4, 5. આપણને કહે છે ભાઈ આ ડિસ્ટ્રીબ્યુશન છે કે નહીં, પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન, સંભાવના વિતરણ ખરું કે નહીં, તેના માટે તમને ઇન્ફોર્મેશન આપી છે કે x ની વેલ્યુ કઈ લેવાની, 1 2 3 4 5 આ x ની વેલ્યુ લેવાની. p of x કેટલા લેવાના, x plus 2 upon 25 લેવાના. p of x તમારે આ લેવાના, એનું સૂત્ર આપી દીધું તમને, ફોર્મ્યુલા આપી દીધી કે આ લેવાનું, અને એમાં x ની વેલ્યુ કઈ લેવાની એ બી કહી દીધું. અને હવે તમને એમ કે છે નક્કી કરો કે શું આ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન છે, સંભાવના વિતરણ છે, એવું નક્કી કરો. અને નક્કી કેવી રીતે થાય? આનો આન્સર નું ટોટલ 1 થાય તો છે, ના થાય નથી. તો આપણે હવે મૂકતા જઈએ, એક એક પછી વેલ્યુ મૂકતા જઈએ. જુઓ સમજો, આની અંદર x ની વેલ્યુ પહેલા 1 મૂકી દઈએ. આ x ની વેલ્યુ 1 મૂકી દઈએ એટલે શું થાય, 1 plus 2 divided by 25, 1 plus 2 ભાગ્યા 25 એટલે અહીંયા આવે 3 ભાગ્યા 25. આ એક જવાબ મળી ગયો. આમાં કોને ખબર ના પડી? તો પહેલા અહીંયા સમજાવું. તો આગળ જઈએ, 2 મૂકીએ. ચલ મહર્ષિ બોલ તો શું કરું? આ 2 મૂકીને આન્સર કેવી રીતે લાવું? આ ફંક્શનમાં 2 મૂકી દઈએ. x ની વેલ્યુ પર 2 મૂકો, 2 plus 2 4 4 divided by 25 2 divided by 25 એટલે 4 divided by 25 સિમ્પલ. ચલો 3 મૂકીને આરજી બોલ તો. हाँ सर, और x ની વેલ્યુ 3 plus 2 5 5 by 25 3 plus 2 divided by 25 5 by 25 ચલો પતી ગયું. 4 માટે દેવાંશી પટેલ. 4 plus 2 divided by 25 4 plus 2 divided by 25 આ x ની જગ્યાએ ખાલી 4 મૂક્યું બસ એટલે 6 divided by 25. ચલ દર્શન બોલ તો 5 માટે. દર્શન 5 5 plus 2 divided by 25. આન્સર 7 by 25 7 ભાગ્યા 25. સર એક મિનિટ કરું હો. થઈ ગયું. શું કરું? 7 ભાગ્યા 25 જવાબ મૂકી દીધો આપણે. હવે નીચે બધામાં 25 જ છે એટલે બહુ ચિંતા નહીં, ઉપરનાનું ટોટલ કરી દો સીધું. 3 plus 4 plus 5 plus 6 25 સર, 25. 25 0.28. ચલો સારામાં સારું 25 by 25 આન્સર 1. તો લખી નાખવાનું હા, યસ ધીસ ડિસ્ટ્રીબ્યુશન ઇઝ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન. આ સંભાવના વિતરણ છે, આપણો જવાબ. સંપત્તિ ગયો, એટલું જ કરવાનું હતું. ખાલી થોડુંક ધ્યાન આપો ને તો તમારું કામ ઈઝીલી થઈ જાય. સર મારા ફોનમાં 0.28 આવે છે 7 ભાગ્યા 25. ઓકે 7 ભાગ્યા 25 કરવાનો જ નથી. તાણા આ બધા 25 જ છે. 3 ભાગ્યા 25, અલે હા 5 ભાગ્યા 25, 6 ભાગ્યા 25, 7 ભાગ્યા 25 એટલે ખાલી સીધો સરવાળો જ કરી દીધો. 3 + 4 + 5 + 6 + 7 એટલે 25 આવ્યું. 25 ભાગ્યા 25 એક. નીચે સરખું હતું તો પછી ભાગાકાર કરીને ખોટું લાંબુ કરવાનો મતલબ નહીં. ચલો કઈ નહીં, આગળ જઈએ. હવે બીજા નંબરનો સમ નંબર 2. આ પહેલો હતો એક્સરસાઇઝ 2.1 માં પહેલો. હવે એમાં બીજો કરીએ. ચલો બીજામાં શું કરવું છે વાંચો. દેવાંશી ચૌહાણ વાંચવાનું છે, બોલો.
યસ સર. નીચે આપેલી આ વિતરણ એ ચલ x નું સંભાવના વિતરણ હોય તો અચળાંક k શોધો. p of x is equal to p of x is equal to 6 minus 6 minus માનાંકમાં x minus 7 x minus 7 upon k upon k. આ k શોધવાનો છે. અને x બરાબર 4 5 6 7 8 9 10 4 5 6 7 8 9 10 પતી ગયું. 4 5 6 7 8 9 10 આ x ની વેલ્યુઝ અલગ અલગ છે. હવે આપણને કહે છે કે શોધી કાઢો. કે ખબર નહીં, આપણે તો બહુ ચિંતા નહીં કરવાની. આપણને એટલી ખબર છે આ બધાનું ટોટલ કરો એટલે 1 થાય. એ તો ફિક્સ છે, ટોટલ 1 થવાનું જ છે. તો આપણે પહેલા છે ને વેલ્યુઝ મૂકી દઈએ. એટલે કે આ જે 4 છે ને પહેલા 4 મૂકીએ, પછી 5 મૂકીએ, 6 મૂકીએ અને બધાની વેલ્યુ શોધી કાઢીએ શું છે. તો ચલો એક હું શીખવાડું છું પહેલા, પછી ડાયરેક્ટ આન્સર લખતો જઈશ એટલે બહુ ટાઈમ ના વેસ્ટ થાય. પહેલા અહીંયા x ની જગ્યાએ આ 4 મૂકી દઈએ. આ 6 તો છે, 6 માઈનસ આ માનાંક મોડ્યુલસ ની સાઈન, આ x ની જગ્યાએ મૂકવાનો 4 માઈનસ 7 ડિવાઈડ બાય k. ભાગાકારમાં k તો છે જ. આગળ સોલ્વ કરીએ. હવે સમજો 6 તો એમને એમ, 6 તો એમને એમ કરીએ, માઈનસ ની નિશાની બી એમને મૂકું. હવે અંદર જે જવાબ છે 4 - 7 4 માંથી 7 જાય એટલે 3 આવે -3. પણ મોડ્યુલસ ની સાઈન છે એટલે મારે તો 3 જ મૂકવાનું. માનાંક ની સાઈન હોય એટલે 3 મૂકી દેવાનું. તો આનો જવાબ ભલે માઈનસ માં જવાબ આવ્યો, આપણે તો અહીંયા સીધું 3 મૂકી દઈશું અને ડિવાઈડ બાય k તો છે જ. હવે 6 - 3 6 માંથી 3 જાય એટલે 3 ભાગ્યા k. પતિ આટલું કામ પૂરું થઈ ગયું. 3 ભાગ્યા k. તો આ મને કોનો જવાબ મળ્યો? 4 મૂકવું ત્યારે. હવે આવું સેમ ટુ સેમ 5 મૂકીએ આની અંદર. ફરી એક વખત શીખવાડ દઉં 5 મૂકીને, પછી ફટાફટ જવાબ લખવાનું ચાલુ કરીશ. તો આ 6 6 એમને એમ લખું માઈનસ મોડ્યુલસ માનાંકની સાઈન, આ x ની જગ્યાએ હવે મૂકવાનો 5 તો 5 - 7 ભાગ્યા કે આ 6 છે 6 એ એમને એમ લખો, આ માઈનસ ની સાઈન એમને એમ લખો અને 5 માંથી 7 જાય 5 - 7 એટલે -2 આવે. પણ આપણે લખવાનું ખાલી 2, -2 વાળું લખવાનું નથી. ભાગ્યા કે 6 માંથી 2 જાય એટલે 4 4 ભાગ્યા કે. સિમ્પલ. હવે આવું 6 7 8 9 10 આ બધું મૂકીને કરવાનું. હવે બધા સ્ટેપ હું બતાવતો નથી, સીધા જવાબ લખું. કોઈનો જવાબ આવી ગયો હોય તો મને કહી શકે છે એટલે હું ફટાફટ લખવાનું ચાલુ કરું. કોઈનો 6 માટે જવાબ આવી ગયો હોય તો બોલો. 6 માંથી સર, 5 ચલો 7 માટેનો જવાબ બોલો. 4 by k. 4 ના આવે 6 જ આવે. ચલો 8 માટે બોલો. 5 upon k 7 by k 9 માટે 4 upon k 4 10. 3 upon આ બધા જવાબ મને મળી ગયા અને આ બધાનું ટોટલ કરો ને તો 1 જ થાય. હમણાં આપણે સમ ની શરૂઆત જ 1 થી કરી કે ટોટલ 1 થવું જોઈએ. સિમ્પલ છે.
ચલો આટલે સુધી કોને ડાઉટ છે? આપણે કે શોધવાનું બાકી છે, બાકી બધું થઈ ગયું. આટલે સુધી કોઈ ડાઉટ જ પૂછ્યું હાથ ઉપર કરો. તો હવે કોમન વસ્તુ છે સર નીચે બધામાં કે છે તો ઉપરનાનું ટોટલ કરી દઈએ 3 + 4 + 5 + 6 + 5 + 4 + 3 કરો ટોટલ કેટલું થાય? થર્ટી 30/k આ બધાનું ટોટલ થાય 30/k અને ઇઝ ઇક્વલ ટુ 1. એનો જવાબ છે 1. આ બધાનો ટોટલનો જવાબ ખબર છે 1 તો એને બરાબર 1 લખી નાખીએ. આ k ને સામે જવા દો એટલે 30 = k. તો k ની કિંમત મળી ગઈ. સમ પૂરો થઈ ગયો. આ સમમાં તમને એવું કીધું હતું કે k શોધો, ફાઇન્ડ વેલ્યુ ઓફ k. તો k શોધી કાઢ્યો. દાખલો પૂરો. ચલો કોને ડાઉટ છે હાથ ઉપર કરો અથવા બોલવાનું ચાલુ કરો. સમજો ઈઝી ચેપ્ટર છે, બહુ જ ઈઝી. થોડુંક મગજ દોડાવો ને તો તમે આવા બધા સમ તો ઓટોમેટિક એક્ઝામમાં કરી શકો. 2 માર્ક 3 માર્ક 2 માર્ક 3 માર્ક નાની નાની વસ્તુઓ પૂછાય લાગે. અમુક વખત તમને આના પછીનો ક્વેશ્ચન એ પૂછે. તમને શું કે ખબર છે આવું કે તમને એવું કે p of 6 p of 7 p of 8 આ શોધો આવું તમને કે કઈ નહીં p of 6 એટલે આ રહ્યું 5/k 7 એટલે 6/k 8 એટલે 5/k આ ત્રણેયનું ટોટલ કરવાનું છે. તો 5 + 6 + 5 11/k ઇઝ ઇક્વલ ટુ આપણે શોધવું પડે. હવે k ની વેલ્યુ તો છે જ આપણી જોડે આરી k બરાબર 30 તો k ની જગ્યાએ 30 મૂકી દઈએ 11/30 જવાબ. સમ પતી ગયો પૂરું. અમુક વાર તમને આવું પૂછે પ્રોબેબિલિટી ઓફ x ગ્રેટર ધેન મોટો છે x મોટો છે કોના કરતા તો કે 9 કરતા. આવું કે આપણે x ની કિંમત 9 કરતા મોટી મોર ધેન 9 તો 9 કરતા મોટો 10 આવે 11 આવે 12 આવે પણ એ તો સાહેબ 9 કરતા મોટો 10 એક જ છે. આપણે 3/k લખવાનું અને k ની વેલ્યુ 30 3/30 3/30. હજી ઉપર નીચે કેન્સલ કરવું હોય 1/10 પૂરું થઈ ગયું. આટલું જ છે. બોલો કોને તકલીફ છે ખબર નથી પડતી પૂછી શકે છે. આગળના સ્ટેપ થયા તમને અમુક વાર એમ કે ગ્રેટર ધેન એન્ડ ઇક્વલ ટુ મોટું અને બરાબર એટલે 9 પણ છે ને 10 બી છે. તો આવું હોય ત્યારે શું લખાય p9 + p10 અને 9 ની કિંમત આ રહી 9 બરાબર 9 ની સામે 4/k 4/k +10 3/k 4 + 3 7/k એટલે 30 7/30 જવાબ. દાખલો પૂરો થઈ ગયો. તો જુદી જુદી રીતે પૂછાય ક્યાં આના પછી નવું કશું નથી આવવાનું. જે છે આનો ઉપયોગ કરીને આનો યુઝ કરીને આગળ કરવાનું. આટલામાં કોઈને કઈ ડાઉટ હોય કઈ પૂછવું હોય પૂછી શકો. આ લેક્ચર માટે છેલ્લો સમ બરાબર આ પર્ટિક્યુલર જે લેક્ચર ચાલે છે એના માટે છેલ્લો સમ કરાવું બરાબર. સમ નંબર 3 દાખલા નંબર 3
ચલો વાંચો ફટાફટ. યાજ્ઞી વાંચ. સર મારી જોડે અત્યારે હાલમાં બુક નથી. ચલો પ્રથમજી. sir. 3. The probability distribution of a random variable x is defined as follows. P of x is equals to k upon x plus 1. Therefore, x is equals to 1, 2, 3. K is equals to 1. ઓ 1 છે 2 છે અને 3 છે. કે નથી. એટલે k નથી, k અલગથી આપ્યો છે સર. કે k કોન્સ્ટન્ટ છે. એવું કીધું છે. હા કે હા. અચળાંક છે. x ની વેલ્યુ 3 જ છે. હા. હવે x + 1 ફેક્ટોરિયલ કહેવાય. શું કહેવાય? ક્યાં છે ફેક્ટોરિયલ? x હા સર, ફેક્ટોરિયલ. ઊંધો i ફેક્ટોરિયલ. તો k / x + 1 ફેક્ટોરિયલ. એટલે સ્ટુડન્ટ્સ x ની કિંમત 1 2 અને 3 છે અને p of x આપણને આપે છે k / x + 1 ફેક્ટોરિયલ. x + 1 ફેક્ટોરિયલ એવું તમને k આપેલો છે. અરે p of x આપેલું છે. હવે આની અંદર વેલ્યુઝ મૂકતા જઈએ. આની અંદર બધું કરતા જઈએ. તો k તો લખી નાખીએ પહેલા. x ની જગ્યાએ 1 મૂકવાનું છે તો એ 1 લખીએ. 1 + 1 ફેક્ટોરિયલ k / 2 ફેક્ટોરિયલ. આ 2 ફેક્ટોરિયલ એટલે શું ખબર છે? ફેક્ટોરિયલ આવે ને એટલે પાછળ 1 સુધી 1 સુધીનું મલ્ટીપ્લિકેશન. એટલે 2 થી ચાલુ કરો. 2 * 1 2 * 2 એટલે k/2 આન્સર. આ એક થઈ ગયું જવાબ. હવે 2 માટે કરીએ તો x ની જગ્યાએ 2 મૂકી દઈએ. ઉપર k તો આપણે ફાઇન્ડ કરવાનો શોધવાનો છે. k/2 + 1 ફેક્ટોરિયલ. k/2 + 1 3 ફેક્ટોરિયલ. 3 ફેક્ટોરિયલ નો અર્થ શું થાય? 3 * 2 * 1 3 ફેક્ટોરિયલ એટલે 3 × 2 × 1. તો આન્સર આવે 6. k / 6 પતિ. 3 k upon x ની જગ્યાએ 3 મૂકી દો. 3 + 1 ફેક્ટોરિયલ. 3 + 1 4 ફેક્ટોરિયલ. એટલે 4 * 3 * 2 24 સર, 24. આ થઈ ગયા મારા અલગ અલગ જવાબ. અને આપણને એક વસ્તુ ખબર છે, આ ત્રણેયનું ટોટલ કરો એટલે 1 થાય. એ તો આપણે પહેલા જ શીખ્યા હતા. આ તો એકદમ મગજમાં ક્લિયર જ હોવું જોઈએ. આના પરથી તો સમ કરવાના છે આપણે. ચલો તો કરીએ. નીચે ટોટલ કરું બધા. k upon 2 k / 2 plus k upon 6 k / 6 plus k upon 24 k / 24 is equal to what? કારણ કે 1 તો છે જ. હવે સર નીચે બધા જુદું જુદું છે, સરખું તો છે નહીં. તો સરખું કરવું પડે ને પછી સમ થાય. તો અહીંયા 24 છે, 24 છે. અહીંયા 24 કરવું હોય કેટલા સાથે ગુણવું પડે? મલ્ટીપ્લાય કરવું પડે. 12. તો અહીંયા મલ્ટીપ્લાય 12. તો નીચે બી 12 મલ્ટીપ્લાય કરો, ઉપર બી 12 મલ્ટીપ્લાય કરો, કામ થઈ જાય. અહીંયા 6 ને 4 સાથે 6 * 4 = 24. અહીંયા બી 4 સાથે કરો. અહીં તો કરવાની જરૂર જ નહીં કારણ કે 24 જ છે. નીચે સરખું કરવું છે ઇન શોર્ટ. તો કરી દીધું. તો અહીંયા થઈ ગયું 12k 12k પ્લસ તો પ્લસ 4k 4k પ્લસ 1k upon 24. આ બધામાં કોમન 24 થઈ ગયા. આ 24 ને સામે જવા દઈએ. એટલે 12 + 4 + 1 12 + 4 + 1 17. 17k 17k અને 24 ને સામે જવા દીધું. એટલે 17k = 24. આ 17 નીચે આવે. k = 24/17. આ મને k નો આન્સર મળી ગયો.
એ સુધીમાં કોઈને કઈ ડાઉટ નહીં હોય એવું માનું છું. ના સર. પતી ગઈ વાત. હવે બીજો ક્વેશ્ચન અંદર પૂછે છે કે શું પૂછે છે જો બીજો ક્વેશ્ચન એવું છે, કોન્સ્ટન્ટ કે તો ફાઇન્ડ કરી લીધો. બીજો p of 1 is smaller than x smaller than 4. ચલો શું છે એ ખબર ના લેસ ધેન ની સાઇન પડે. ચેન્જ કરો. લેસ ધેન x લેસ ધેન 4 આ શોધવાનું છે. લેસ ધેન, હા લેસ ધેન. હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે સર x ની વેલ્યુ 1 અને 4 ની વચ્ચે છે. 1 બી નથી 4 બી નથી, એની વચ્ચે છે. તો 1 નહીં લેવાની, એનથી ઉપર 2 અને 3, 4 તો છે જ નહીં આવે, એટલે 2 અને 3. તો p2 પ્લસ p3. p2 નો આન્સર ક્યાં છે? તો સર આ p2 k/6 પ્લસ p3 k/24 k/24. હું ઈચ્છું તો પહેલા k ની વેલ્યુ મૂકી શકું છું, અમારી ઈચ્છા નહીં મૂકવાની. પહેલા નીચે સેમ કરીએ એટલે ઈઝીલી પતી જાય કામ. તો અહીંયા 24 છે, 24 અહીંયા નથી. 6 into 4 k into 4 4 સાથે કરી દઈએ 4k ઉપર 4 વડે 4k 4k plus k નીચે 1k 24 એટલે 5k. is equals to 20. હવે આ જે k છે આ k ની વેલ્યુ આપણે શોધેલી જ્યારે k બરાબર 24/17 24/17. પછી k દેખાય છે એની જગ્યાએ હું લખું k ની સાથે મલ્ટીપ્લિકેશન ગુણાકાર. સિમ્પલ. હવે ઈઝી કરવું હોય તો તમને લોકોને ખબર જ છે શું કરું. ઈઝી કરવા માટે આપણે આવું કરીએ, આ જે નીચે આપ્યું છે ને આની નીચે કશું નથી એટલે 1 છે બરાબર. આને ઇન્વર્સ કરીને ઉલટાવીને મલ્ટીપ્લિકેશન માં લખી નાખું. અત્યારે કશું સોલ્યુશન નથી લાવવું. 5 24/17 1/24 24 કેન્સલ 5/17 આન્સર. પતી ગયો સંપૂર્ણ આપણો જવાબ. અને આની સાથે